very good morning to all of you and welcome in CMS using WordPress chapter number 3. We have started the topic regarding widgets, and up to now we have seen few widgets like calendar, categories, archives, custom HTML, custom menu, etc. etc. Today we are going to see another widgets such as recent comments, recent post, RSS and search. So let us start our today's session with the first one, that is recent comments. Now see, in WordPress appearance ની અંદર widget માં જાઓ એટલે available widget નું લિસ્ટ આવશે. તે અવેલેબલ વિજેટમાંથી આપણે કોઈ પણ વિજેટ અહીંયા બ્લોક સાઇડ બારમાં ફૂટર 1માં કે ફૂટર 2માં આપણે એડ કરી શકીએ. આપણી થીમ આપણને જ્યાં ફેસિલિટી આપતી હોય ત્યાં. તો એ પ્રમાણે પછી આપણને અહીંયા વેબસાઇટમાં છે તો અહીંયા લેફ્ટ સાઇડ બારમાં આપણે જેટલા વિજેટ્સ એડ કરીએ એ વિજેટ્સ છે તે આપણને અહીંયા ડિસ્પ્લે થાય. ક્લિયર? સો નેક્સ્ટ આપણે વિજેટ જે જોવા જઈ રહ્યા છીએ તે છે recent comments. Now see, અહીંયા આપણને recent comments નું વિજેટ જોવા મળશે. તે recent comment ઉપર આપણે ક્લિક કરીએ એટલે અવેલેબલ સ્પેસ બતાવશે કે કઈ જગ્યાએ આપણે તેને એડ કરવું છે. તો બ્લોક સાઇડ બાર, ફૂટર 1 કે ફૂટર 2 જે જગ્યાએ આપણે એડ કરવું હોય તે આપણે સિલેક્ટ કરી શકીએ અને પછી આપણે એડ ટુ વિજેટ ઉપર ક્લિક કરીએ એટલે ત્યાં છે તે એડ થઈ જશે. ના ઓલરેડી એડ હોય તો પણ એ બીજું એડ કરશે, એટલા માટે ઓલરેડી સપોઝ કે એડ છે તો એ આ રીતનું આપણને અવેલેબલ થશે. હવે તેની અંદર બે વસ્તુ જોવા મળે છે. પહેલાં આપણે અહીંયા જોઈ લઈએ, પછી આપણે સ્લાઇડમાં જોઈએ. એક આપણે ટાઇટલ આપી શકીએ, બરાબર. આપણે એનું જે કંઈ પણ ટાઇટલ આપવું હોય તે રિસેન્ટ કોમેન્ટ્સનું ટાઇટલ આપી શકીએ. અને બીજું અહીંયા એક આપણે ન્યુમેરિક વેલ્યુ સેટ કરવાની છે કે નંબર ઓફ કોમેન્ટ્સ ટુ શો કેટલી બતાવી છે, 2, 3, 4, 5, 10, 25, 50, 100, 200, 500 લાઇકવાઇઝ, બરાબર. તો એ આપણે સપોઝ કે 5 બતાવી છે, 10 બતાવી છે, 15 બતાવી છે, તો આપણે આપણી સ્પેસ પ્રમાણે કોમેન્ટ્સ પ્રમાણે છે તે આપણે ત્યાં સેટ કરી શકીએ. બાય ડિફોલ્ટ 5 ડિફોલ્ટ આવે છે, યાદ રાખવાનું. બાય ડિફોલ્ટ રિસેન્ટ કોમેન્ટ્સ અને રિસેન્ટ પોસ્ટ 5 છે એ સેટ થઈને આવે છે, પણ આપણે તેને વધારી પણ શકીએ અને ઘટાડી પણ શકીએ. ક્લિયર? બે વસ્તુ છે, ટાઇટલ અને નંબર ઓફ કોમેન્ટ્સ ટુ શો. સેવ ઉપર ક્લિક કરો એ પર્ટિક્યુલર રિસેન્ટ કોમેન્ટ્સનું વિજેટ છે તે સેવ થઈ જાય અને અહીંયા તમે આવી અને રિફ્રેશ કરો એટલે અહીંયા આ રીતનું રિસેન્ટ કોમેન્ટ્સનું વિજેટ્સ જોવા મળશે. હવે બીજું, આપણે સપોઝ કે આ રીતના અલગ અલગ પોસ્ટ મૂકેલી છે તો આપણી વેબસાઇટ ઘણા બધા યુઝર્સ જોતા હોય, તો એ યુઝર્સને કંઈ કોમેન્ટ આપવી હોય તો એ બધા કોમેન્ટ આપી શકે. એ રીતની આપણે પોસ્ટમાં ફેસિલિટીઝ આપેલી હોય તો તે આપી શકે. એમાં છેલ્લે જે 5 કોમેન્ટ આવેલી હોય તેવી રિસેન્ટ કોમેન્ટ અહીંયા ડિસ્પ્લે થાય. ખ્યાલ આવ્યો? છેલ્લી લેટેસ્ટ જે 5 કોમેન્ટ આવી આપણે સેટ કરી હોય એટલી 5 હોય, 8 હોય, 10 હોય લાઇકવાઇઝ. અને બીજું એ સાથે અહીંયા ઓથરનું નામ પણ ડિસ્પ્લે કરે છે કે કોણે કોમેન્ટ આપેલી છે, તો કે એડમિને. ક્લિયર? રિસેન્ટ કોમેન્ટ્સ એડમિને આપેલી છે. BCA એક્ઝામ ઉપર, રક્ષાબંધન ઉપર, PM નરેન્દ્ર મોદીની પોસ્ટ છે તેના ઉપર લાઇકવાઇઝ. તો આ રીતના આપણે અહીંયા રિસેન્ટ કોમેન્ટ છે તે બતાવી શકીએ. છેલ્લી 5 હોય, 7 હોય, 8 હોય, 10 હોય લાઇકવાઇઝ. હજી એક આપણે સપોઝ કે અહીંયા મૂકીએ એટલે એક અપડેટ તમને યાદ ખ્યાલ આવી જાય. સ્કૂલ વિલ ગીવ ઓનલાઈન ટીચિંગ છે તેના ઉપર ક્લિક કરીએ એટલે એ પોસ્ટ ઓપન થશે. તો નીચે અહીંયા આપણને કોમેન્ટ આપવાની ફેસિલિટીઝ આપે છે. અહીંયા હું કોમેન્ટ આપું છું, ફાઇન. પોસ્ટ કોમેન્ટ ઉપર ક્લિક કરું છું તો છેલ્લી મેં કોમેન્ટ આના ઉપર આપી, આ સ્કૂલવાળું જે પોસ્ટ હતી તેના ઉપર. તો અહીંયા રિસેન્ટ કોમેન્ટ્સમાં જો આવી ગઈ પહેલી ઉપર ટોપ ઉપર એડમિન ઓન, એડમિન આપી. કોના ઉપર આપી? સ્કૂલ વિલ ગીવ ઓનલાઈન ટીચિંગ ફ્રોમ મંડે. ત્યાંથી હું ક્લિક કરીશ
તો અગેન મને છે તે એ જ પોસ્ટ ઓપન થશે, એ પોસ્ટમાં અહીંયા મને કોમેન્ટ છે એ જોવા મળશે. ક્લિયર? એટલે આ રીતના છે તે આપણે કોમેન્ટ આપી શકીએ અને રિસેન્ટ કોમેન્ટ્સ છે તે આપણે ત્યાં ડિસ્પ્લે કરાવી હોય તો 2, 5, 8, 10 એ નંબર ઓફ કોમેન્ટ્સ આપણે ત્યાં ડિસ્પ્લે કરાવી શકીએ. અહીંયા એડમિન પેનલમાં પણ આપણી જે કોમેન્ટ્સની લિંક છે ત્યાં કોમેન્ટ ઉપર તમે ક્લિક કરશો એટલે આ બધી કોમેન્ટ અહીંયા આપણને એડમિન પેનલમાં ડિસ્પ્લે થશે. તેમાં છેલ્લે આપણે ફાઇન આપી તેના ઉપર સ્કૂલવાળા પોસ્ટ ઉપર BCAની એક્ઝામ છે, હેન્ડમેડ રાખડી, આ રીતના અલગ અલગ જે કોમેન્ટ આપેલી છે તે બધી આપણને અહીંયા કોમેન્ટની લિંકમાં પણ ડિસ્પ્લે થાય છે. નાઉ લેટ અસ સી ધીસ વન, recent comment widget. It will display a list of recent comments. The recent comments widget is a sidebar tool that displays the most recent comments readers have left on your blog. Recent comments widget છે તે સાઇડબાર માં ડિસ્પ્લે થશે કે જે મોસ્ટ રિસેન્ટ છેલ્લી જે યુઝર છે, રીડર છે, આપણા વ્લોગમાં મૂકેલી હોય એવી કોમેન્ટ છે ત્યાં બધી ડિસ્પ્લે થશે. Once you add the widget to your sidebar from the customizer widgets, you will see that the widget settings look like this. એક વખત આપણે તે widget એડ કરશું એટલે પછી આપણને તે આ રીતના ડિસ્પ્લે કરશે. હવે તેની અંદર આપણે આટલા પ્રકારના સેટિંગ્સ કરી શકીએ છીએ. રિસેન્ટ કોમેન્ટ્સ, તેમાં ટાઇટલ અને નંબર ઓફ કોમેન્ટ્સ ટુ શો. પેલું છે ટાઇટલ. You can set the title that will display above the recent comments area in your sidebar. ત્યાં રિસેન્ટ કોમેન્ટ્સ લખાઈને જે આવે છે તેને બદલે આપણે આપણું બીજું કોઈ ટાઇટલ બતાવવું હોય તો ત્યાં ટાઇટલ આપણે ડિસ્પ્લે કરાવી શકીએ, સેટ કરી શકીએ. ધેટ ઇઝ recent comments, what readers are saying, users comments on this website, what users are saying, આવું કંઈ પણ આપણે ટાઇટલ તેની અંદર લખી શકીએ. અને બીજો ઓપ્શન છે તે છે નંબર ઓફ કોમેન્ટ્સ ટુ શો. How many of the recent comments you would like to display? You can set 5 or 10 or any number. ત્યાં આપણે કેટલી કોમેન્ટ શો કરવી છે તે આપણે 5, 7, 8, 10 ગમે તેટલી છે તે સેટ કરી શકીએ. પણ એક ક્વેશ્ચન તમારા માટે મેં અહીંયા રાખેલો છે કે ધ મેક્સિમમ યુ કેન શો ઇઝ ખાલી જગ્યા. મેક્સિમમ તમે કેટલી શો કરી શકો. ફરીથી અપીરન્સની અંદર અહીંયા વિજેટમાં જવાનું છે. વિજેટની અંદર અહીંયાથી અહીંયા આપણે રિસેન્ટ કોમેન્ટ્સ એડ કરીએ છીએ. અહીંયા નંબર ઓફ કોમેન્ટ્સ ટુ શો 5 લખો, 10 લખો, 15 લખો, 20 લખો, 50 લખો, 100 લખો, 500 લખો. જેટલી તમે કેટલી લખી શકો એ તમારે એક આન્સર આપવાનો છે. ખાલી જગ્યા છે એ તમે ફાઇન્ડ આઉટ કરજો જે દિવસે, આજે, કાલે, પરમ દિવસે જ્યારે જવાબ તમને મળે ત્યારે પછી આપણે ડિસ્કસ કરશું. એટલે નંબર ઓફ કોમેન્ટ્સ આપણે કેટલી બતાવી છે ને તે અહીંયા આપણે સપોઝ કે 10 લખીએ અને સેવ કરીએ તો પછી અહીંયા જે 5 બતાવતી હતી તેને બદલે હવે અહીંયા છે એ 10 બતાવશે. આ રિસેન્ટ કોમેન્ટ્સ જો 10 આવી ગઈ, 2 બતાવી તો 2 બતાવી શકીએ, 10 બતાવી તો 10 બતાવી શકીએ. લાઇકવાઇઝ પણ એ સેટ આપણે અહીંયાથી કરી શકીએ છીએ. અને એ મેક્સિમમ આપણે કેટલી સેટ કરી શકીએ એ અહીંયા ખાલી જગ્યા છે. એ આપણા મટીરિયલમાં પણ ખાલી જગ્યા હશે. એટલે મેક્સિમમ આપણે કેટલી શો કરાવી શકીએ તે આપણે ત્યાં આગળ સેટ કરી શકીએ અને તે આપણે ખાલી જગ્યા તરીકે તમે ફાઇન્ડ આઉટ કરજો. ચાલો, આ છે બધું તે રિગાર્ડિંગ રિસેન્ટ કોમેન્ટ્સ. આગળ વધીએ. નેક્સ્ટ વિજેટ છે રિસેન્ટ પોસ્ટ. જે રીતના આપણે રિસેન્ટ કોમેન્ટ્સ બતાવી શકીએ તે રીતના યુઝર્સ નવી નવી પોસ્ટ મૂકતા હોય કે રક્ષાબંધનની રજા છે, PM મોદી આ કર્યું છે, પોલિટિક્સમાં આ છે, રિલિજિયસમાં આ છે, તો તે અલગ અલગ પોસ્ટ જેટલી આવતી હોય તેવી રિસેન્ટ પોસ્ટ આપણે કેટલી બતાવી છે તેને પણ વિજેટમાં બતાવી શકીએ. તે પણ આપણે સેટ કરી શકીએ કે 5 છે, 8 છે, 10 છે. લાઇકવાઇઝ it will display a list of recent posts. This plugin will enable a custom, flexible and super advanced recent post. You can display it via shortcode or widget. It allows you to display a list of the most recent posts with thumbnail, expert and post date. Also, you can display it from all or specific or multiple taxonomy, post type and much more.
એટલે આપણે મોસ્ટ રિસેન્ટ પોસ્ટ છે તેની સાથે થંબનેલ હોય, એનું શોર્ટ ફોર્મમાં સમરી હોય, એક્સપર્ટ હોય, પોસ્ટ ડેટ હોય, તે પોસ્ટ કઈ તારીખે છે, આવું બધું જુદું જુદું આપણે છે તેની અંદર તે ડિસ્પ્લે કરાવી શકીએ. ચાલો પોસ્ટ રિસેન્ટ આપણે એની અંદર જોઈએ. રિસેન્ટ કોમેન્ટની નીચે જ આપણે રિસેન્ટ પોસ્ટ આપેલું છે. તે રિસેન્ટ પોસ્ટની અંદર પણ આપણે સેમ બે વસ્તુ સેટ કરી શકીએ, ટાઇટલ અને નંબર ઓફ પોસ્ટ ટુ શો. 5, 8, 10 કેટલી આપણે પોસ્ટ બતાવી છે તે. અને સાથે આપણને એક ચેકબોક્સ આપે છે કે ડિસ્પ્લે પોસ્ટ ડેટ. પોસ્ટની ડેટ બતાવી છે તો આપણે ચેક કરવાનું, ન બતાવી હોય તો અનચેક કરવાનું. આપણે સપોઝ બતાવી છે એમ સમજીએ અને ચેક કરીએ, સેવ ઉપર ક્લિક કરીએ અને અહીંયા આપણે હવે રિફ્રેશ આપીએ એટલે આપણને અહીંયા જો રિસેન્ટ પોસ્ટ જોવા મળે છે. રિસેન્ટ પોસ્ટમાં એક પોસ્ટ આવી રીતની છે, PM મોદી ઇન અયોધ્યા ફોર ભૂમિપૂજન ઓફ રામ મંદિર, ઓગસ્ટ 5ની છે. એક BCA એક્ઝામ ઓગસ્ટ 4ની છે. એક રક્ષાબંધન ઓગસ્ટ 3ની છે. એક છેલ્લે જુલાઈ 26ની છે. એટલે કુલ 5 પોસ્ટ બતાવે છે. ક્લિયર? અહીંથી ડાયરેક્ટલી મારે હવે આ પોસ્ટ ઉપર જવું હોય તો હું ક્લિક કરું તો એ રક્ષાબંધન એસે કોમ્પિટિશન આ પોસ્ટ છે એ ઓપન થાય. ક્લિયર? એ સપોઝ કે એ પોસ્ટ વાંચતા વાંચતા મારે બીજી કોઈ પોસ્ટમાં જવું હોય તો ત્યાં હું ક્લિક કરીશ તો એ પોસ્ટ છે તે ડિસ્પ્લે થાય. અને હોમ પેજ ઉપર ક્લિક કરું એટલે આપણી બધી જ જેટલી પણ પોસ્ટ છે એ ફર્સ્ટ પેજમાં, હોમ પેજમાં તે પાછા આપણે આવી જાય. તો આ રીતના છે તે રિસેન્ટ પોસ્ટ વર્ક કરશે. તે છેલ્લી 5, 6, 7, 8, 10 આપણે જેટલી કરાવી હોય એટલી કરાવી શકીએ. અને ડેટ આપણે ડિસ્પ્લે ન કરાવી હોય તો આપણે અનચેક કરી લઈએ અને અનચેક કરીને આપણે રિફ્રેશ આપીએ તો રિસેન્ટ પોસ્ટ જો આપણે ટાઇટલ મળ્યું પણ એની નીચે હવે ડેટ જોવા મળતી નથી, ડેટ નીકળી ગઈ. તો આ રીતના બંને વિજેટ વર્ક કરશે, રિસેન્ટ કોમેન્ટ અને રિસેન્ટ પોસ્ટ. ક્લિયર? બીજું થીમ પ્રમાણે અલગ અલગ હશે. અત્યારે આપણે આ 2020, 2017, 18 એ રીતની થીમ યુઝ કરીએ છીએ. પણ બીજી કોઈ થીમ હોય તો તેમાં ફોન્ટની સાઇઝ નાના મોટી હોય, કલર કોમ્બિનેશન હોય, સાથે એડમિનનું નામ બતાવતા હોય, તારીખ બતાવતા હોય, તો અલગ અલગ થીમ પ્રમાણે છે તે દરેક વિજેટોનો લુક છે એ બદલશે. ચાલો રિસેન્ટ કોમેન્ટ અને રિસેન્ટ પોસ્ટ બંને આપણે પૂરા કરીએ છીએ અને નેક્સ્ટ આપણે આગળ વધીએ છીએ. તે આવે છે એટલે RSS, રીચ સાઇટ સમરી. ફૂલ ફોર્મ એનું યાદ રાખજો, ગઈકાલે પણ આપણે લખ્યું હતું અને તમને કીધું હતું, રીચ સાઇટ સમરી. તો નેક્સ્ટ વિજેટ છે RSS રીચ સાઇટ સમરી. ગઈકાલે આપણે ડિસ્કસ કર્યું હતું તે પ્રમાણે કોઈ પણ વેબસાઇટને પોતાની પોસ્ટ, પોતાની કોમેન્ટ્સ બીજી વેબસાઇટને આપવી હોય, બીજી વેબસાઇટને ત્યાં ન્યૂઝ બતાવવા હોય, કોઈ એ રીતના ફીડ પ્રોવાઈડ કરવી હોય તો RSS વિજેટ તે માટે વર્ક કરે છે. અને ત્યાં આપણે બીજી કોઈ વેબસાઇટની લિંક ડિસ્પ્લે કરવાની હોય છે. Now let us see how it is. It will display a list of entries from any RSS or Atom feed. બીજી કોઈ વેબસાઇટની લિસ્ટ એન્ટ્રી તરીકે એણે જે RSS ફીડ રાખેલી હોય તે આપણે ત્યાં ડિસ્પ્લે કરાવી શકીએ. The RSS widget displays post from any RSS feed. RSS widget છે તે કોઈ પણ RSS ફીડમાંથી વિજેટની અંદર તે ડેટા ડિસ્પ્લે કરશે. You might find this handy if you want to show off one of your other blog or one of your favorite blog in your sidebar. આપણે બીજી કોઈ આપણી જ વેબસાઇટ હોય, આપણી કંપની હોય, તેની કોઈ ઇન્ફોર્મેશન બતાવવી હોય અથવા તો કોઈ આપણી ફેવરિટ બ્લોગ હોય તેને આપણે સાઇડ બતાવવું હોય તો એ માટે આપણે છે ત્યાં મૂકી શકીએ. Here is an example how it looks. Now see, ગઈકાલે આપણે જોયું હતું કે RSSનો સિમ્બોલ, એનો આઇકન છે એ આ રીતનો છે, ઓરેન્જ કલરનો, અને વાઈફાઈના સિગ્નલ છે એ સેજ ત્રાંસા નમેલા. સપોઝ કે આ એક RSS ફીડ છે તે wordpress.com ના ન્યૂઝ ફીચર્સના છે.
તો એ ન્યૂઝની અંદર એણે જેટલી ફીડ આપેલી હોય ને એ આ રીતના ડિસ્પ્લે થાય છે, બરાબર. હવે આપણે અહીંયા આપણા વેબસાઇટમાં આપણે એને એડ કરીએ અને જોઈએ. જો રિસેન્ટ કોમેન્ટ્સ અને રિસેન્ટ પોસ્ટ આ બે આપણે પૂરા કર્યા. ત્રીજું છે એ RSS. કેટલા સેટિંગ્સ પ્રોવાઈડ કરે છે? એક, એન્ટર ધ RSS ફીડ URL હિયર. બીજી કોઈ પણ વેબસાઇટ હોય તેની RSSની ફીડ URL અહીંયા લખવાની છે, બરાબર. પછી બીજું છે ટાઇટલ. ત્રીજું છે કેટલી ફીડ ડિસ્પ્લે કરવી છે, હાઉ મેની આઇટમ્સ વુડ યુ લાઇક ટુ ડિસ્પ્લે. તેની અંદર આપણને 1 થી લઈ અને 20 સુધીનો કોમ્બો બોક્સ જ આપી દીધો છે, એટલે મિનિમમ 1 બતાવી શકો, 5, 10 ગમે એટલી બતાવી શકો, અને મેક્સિમમ છે તે 20 બતાવી શકો, 20 થી વધારે નહીં. નેક્સ્ટ, અહીંયા આપણે સપોઝ કે 10 રાખીએ. પછી 3 વસ્તુ બીજા ચેકબોક્સ આપે છે આપણને. ડિસ્પ્લે આઇટમ કન્ટેન્ટ, આઇટમની કન્ટેન્ટ ડિસ્પ્લે કરાવી છે તે. ડિસ્પ્લે આઇટમ ઓથર ઇફ અવેલેબલ, જો ઓથરનું નામ અવેલેબલ હોય તો તે ડિસ્પ્લે કરો. અને ડિસ્પ્લે આઇટમ ડેટ, એ જે RSS ફીડની ડેટ છે તે ડિસ્પ્લે કરાવી છે કે આપણે ત્રણેય ચેકબોક્સ ચેક કરીએ છીએ અને સેવ ઉપર ક્લિક કરીએ છીએ. તો news.com yahoo.com જે છે તેણે જે પ્રોવાઈડ કરેલી હશે તે RSSની ફીડ આપણને અહીંયા જોવા મળશે, પણ તે ઓનલાઈન હશું ત્યારે આપણું વેબસાઇટ, આપણું લેપટોપ, કમ્પ્યુટર છે તે ઇન્ટરનેટ સાથે કનેક્ટેડ હોવું જોઈએ. જો અહીંયા RSS મને મળ્યું ટાઇટલ, અહીંયા RSSનો સિમ્બોલ ઓરેન્જ કલરનો. પછી yahoo.com ન્યૂઝ લઈને આવે છે આપણી વેબસાઇટમાં. જો ઇમરજન્સી મેડિસિન ફિઝિશિયન આ 6 ઓગસ્ટનું, ગુડ બાય UK પોલીસ 6 ઓગસ્ટનું, વર્જિનિયા બિઝનેસ, શિકાગો સ્કૂલ, આ જુદી જુદી 10 ન્યૂઝ તે લઈને આવે છે. અહીંયા સુધીના છે, ઓગસ્ટ 5 સુધીના. ક્લિયર? એટલે ધ્યાન શું રાખવાનું છે કે આવી URL તમારે ગોતવાની. તમે ગૂગલમાં લખશો કે RSS ફીડ માટેની, તો એ બધી જ આપણને છે તે લિંક મળશે, બરાબર. અધરવાઇઝ તમે એ રીતના છે તે ઘણી બધી આપણે વેબસાઇટની અંદર પણ આપણે એ લિંક છે એ જોઈ શકીએ. મારી પાસે પણ એવી ઘણી બધી આ રીતના લિંક છે, તમે જોઈ શકો છો. અલગ અલગ જે લોકો ફીડ પ્રોવાઈડ કરતા હોય એ લોકોની વેબસાઇટ, અથવા તો ગૂગલમાં પણ તમે લખશો તો ગૂગલમાંથી પણ આપણને મળી જશે. એટલે જ્યાં તમે એમ લખો કે RSS ફીડ ન્યૂઝ લિંક, તો ઘણી બધી જો ટોપ 15 વર્લ્ડ ન્યૂઝ RSS ફીડ BBCની છે, રેડિટની, ન્યૂયોર્કની, બઝફીડની આવી બધી મળી જાય. પછી અહીંયા જો ટોપ 25 વર્લ્ડ ન્યૂઝ ફીડ, તો આવી બધી 25 વેબસાઇટની તમને લિંક મળે, બરાબર. એ જે મેં અલગ અલગ થોડીક સેવ કરીને રાખી છે. આમાંથી આવી કોઈ પણ લિંક છે એ આપણે લઈ અને ત્યાં મૂકીએ એટલે આપણને તે વેબસાઇટના ન્યૂઝ આપણી વેબસાઇટમાં જોવા મળે. ન્યૂઝ હોય, બીજી કોઈ જાહેરાત હોય કે RSS ફીડમાં જે લોકો ડેટા લિંક પ્રોવાઈડ કરતા હોય તે. ક્લિયર? નાઉ સી હિયર, સેટિંગ્સમાં આપણે કેટલા પ્રકારના સેટિંગ્સ કરી શકીએ છીએ તે. Once you add the widget to your sidebar in the customizer, you will see the following widget settings. એક વખત આપણે RSS widget એડ કરશું એટલે આ પ્રમાણેના સેટિંગ આપણે કરી શકીએ. પહેલું છે તેની અંદર એન્ટર ધ RSS ફીડ URL હિયર. RSSની ફીડની URL આપણે અહીંયા લખવાની છે. You will need to go the RSS feed URL from the blog or website you would like to display in the sidebar. સાઇડબારમાં આપણે કઈ વેબસાઇટના ન્યૂઝ અથવા તો બ્લોગ અથવા તો ઇન્ફોર્મેશન ડિસ્પ્લે કરવી છે તે વેબસાઇટની URL ત્યાં આપણે એન્ટર કરવાની છે. There are RSS feeds all over the web. To find the feed of a blog, Flickr stream or whatever else, look for the standard feed icon on the word subscribe or feed. ઓલ ઓવર વેબસાઇટમાં મોસ્ટ ઓફમાં RSS ફીડ હોય છે,
કોઈ પણ બ્લોગમાં કે ફ્લિકરની વેબસાઇટમાં કે જોવું હોય તો સબસ્ક્રાઇબનું બટન હોય અથવા તો ફીડનો આઇકોન હોય તો તેના ઉપર તમે ક્લિક કરો, રાઇટ ક્લિક એન્ડ કોપી ધ URL યુઝ્યુઅલી બાય યુઝિંગ કોપી લિંક ઓર કોપી લિંક લોકેશન ઓપ્શન અવેલેબલ. ત્યાંથી પણ તમે તે લિંકને કોપી કરી લ્યો અથવા તો કોપી લિંક લોકેશન કરી લ્યો તો એ લિંક છે એ કોપી થઈ જશે. તો એ રીતના આપણને તેની URL મળશે. નેક્સ્ટ સેટિંગ્સ કયા કયા કરવાના છે? ગીવ ધ ફીડ ટાઇટલ, સેટ ધ ટાઇટલ ડિસ્પ્લે અબાઉટ ધ ફીડ આઇટમ્સ. તે RSS ફીડનું આપણે ટાઇટલ આપી શકીએ. પછી કેટલી આઇટમ્સ આપણે બતાવી છે તે, હાઉ મેની આઇટમ્સ વુડ યુ લાઇક ટુ ડિસ્પ્લે, સેટ્સ ધ નંબર ઓફ એન્ટ્રીઝ ફ્રોમ ધ ફીડ ટુ શો ઓન યોર સાઇડ બાર. એટલે 1 થી 20 સુધીમાં ગમે એટલી આપણે ડિસ્પ્લે કરાવી શકીએ. પછીના જે 3 ચેકબોક્સ હતા તે ડિસ્પ્લે આઇટમ કન્ટેન્ટ, ચેક ધીસ બોક્સ ટુ શો અ બ્રીફ એક્સપર્ટ ફ્રોમ ધ પોસ્ટ ઇન એડિશન ટુ ઇટ્સ ટાઇટલ. ટાઇટલની સાથે કંઈક કન્ટેન્ટ બતાવી હોય તો તે સમરી તરીકે બ્રીફ. ડિસ્પ્લે આઇટમ ઓથર ઇફ અવેલેબલ, ઓથરનું નામ જો અવેલેબલ હોય તો એ બતાવવું હોય તો તે. અને ત્રીજું છે એ ડિસ્પ્લે આઇટમ ડેટ, આઇટમની ડેટ આપણે બતાવી છે કે ક્યારે એ પોસ્ટ પબ્લિશ થઈ છે તે. આ રીતના આપણે અલગ અલગ સેટિંગ્સ કરી શકીએ છીએ જે આપણે અહીંયા જોયા તે પ્રમાણે. RSSની URL, ટાઇટલ, કેટલી વસ્તુ અને 3 વસ્તુ આ આઇટમની કન્ટેન્ટ, આઇટમનું ઓથર અને આઇટમની ડેટ. ક્લિયર? આ રીતે RSS છે તે વિજેટ વર્ક કરશે. ચાલો છેલ્લું છે લાસ્ટ આની અંદર સર્ચ વિજેટ. તમે જોયું હશે કે આપણી વેબસાઇટની અંદર છે તે કંઈ પણ આપણે સર્ચ કરવું હોય તો આ રીતના સર્ચનો ઓપ્શન આવે છે. આપણે એને ઉપર લઈ લઈએ, ફર્સ્ટ ઉપર, યસ, રિસેન્ટ કોમેન્ટ્સની ઉપર, અને અહીંયા રિફ્રેશ આપું છું. સી મોસ્ટ ઓફ વેબસાઇટની અંદર છે તે આ રીતનો સર્ચનું બટન હોય છે, બરાબર. પછી સર્ચની અંદર તમે કંઈ પણ લખો તો એ કન્ટેન્ટ છે તે આપણી પોસ્ટમાં હોય, પેજમાં હોય. તો જો આ રીતના મોદી મેં સર્ચ કર્યું તો મોદી રિલેટેડ પોસ્ટ છે એ મને લઈને આવ્યું. સપોઝ કે હું BCA સર્ચ કરું છું તો BCA જેટલી પોસ્ટમાં કે પેજમાં હશે તો એ BCA લઈને આવ્યું. ક્લિયર? રક્ષાબંધન એ રીતના હું સર્ચ કરું તો એ રક્ષા એ રીતના લઈ અને ઇન્ફોર્મેશન લઈને આવશે. સો સર્ચ બટન છે તે આપણી વેબસાઇટની અંદર જે પણ પોસ્ટ હશે, પેજીસ હશે તેમાંથી ઇન્ફોર્મેશન સર્ચ કરીને આપશે. ચાલો જોઈએ આપણે સર્ચ વિજેટ. The search widget adds a search box to your blog sidebar or footer, allowing readers to easily search your site for posts and pages you have written in the past. Here is an example of what it looks like in the rolling theme. Search this site અને સર્ચનું બટન, સર્ચ માટેનું ટેક્સ્ટ બોક્સ. એટલે સર્ચ વિજેટ છે તે સર્ચ બોક્સમાં આપણે કંઈ પણ લખશું તો તે આપણે સાઇડ બારમાં, ફૂટરમાં એડ કરી શકીએ. તે આપણી વેબસાઇટમાંથી, પોસ્ટમાં અથવા તો પેજીસમાંથી આપણે જે કન્ટેન્ટ લખેલી છે તેમાંથી ડેટા સર્ચ કરીને આપશે. નોટ: some themes have a search bar built into the header. In this case, if there is no option to remove it in my site's themes, it is not removable. If you have the premium or business upgrade, you can hide it using CSS. અમુક થીમની અંદર છે તે સર્ચનું બટન, સર્ચની થીમની અંદર જ બાય ડિફોલ્ટ આવે છે. જો માય સાઇટ અને થીમ્સમાંથી આપણે તેને રિમૂવ ન કરી શકતા હોય તો પછી તેને આપણે CSSથી કે એનાથી હાઇડ કરવું પડે. અધરવાઇઝ આપણે આપણી ફેસિલિટીઝ છે કે વિજેટની અંદર આપણે તેને એડ કરી શકીએ. નાવ સેટિંગ્સમાં શું બે જ વસ્તુ ડાયરેક્ટલી આપણે ડિસ્પ્લે થશે એ રીતના. વન્સ યુ એડ ધ વિજેટ to your sidebar from customizer widgets, you will see that you can customize the title,
કાઇન્ટ ફાઇન્ડ વોટ યુ આર લુકિંગ ફોર. આપણે ખાલી ટાઇટલ છે એ કસ્ટમાઇઝ કરી શકીએ છીએ, આપણે એડ કરીશું એટલે. ક્લિયર? આ રીતનું સર્ચનું વિજેટ આવશે, એમાં ટાઇટલ આવશે. ટાઇટલ કંઈ આપવું હોય તો, નહીં તો સર્ચ લખેલું ડાયરેક્ટલી આવશે. હવે શું સર્ચ કરશે? જો સર્ચ વિજેટ પૂછાય ને તો આ પેરેગ્રાફ બહુ અગત્યનો છે. અમુક વસ્તુ એ સર્ચ નથી કરતું એટલા માટે. વોટ ઇટ સર્ચ? ધ સર્ચ વિજેટ વિલ રિટર્ન results from the titles and the bodies of your post in pages and from media titles, alter text, file names and single image captions. સર્ચ વિજેટ ક્યાંથી સર્ચ કરશે? આપણે જે પેજના કે પોસ્ટના ટાઇટલ આપ્યા હોય, એના બોડી પાર્ટમાં કાંઈ લખ્યું હોય તો તે, ઇમેજ સેટ કરી હોય એટલે કે ઇમેજના ટાઇટલ હોય, ઇમેજની અલ્ટર ટેક્સ્ટ હોય, ઇમેજની ફાઇલનું નેમ હોય અથવા તો તેનું કેપ્શન હોય, આવું બધું જ તે સર્ચ કરશે. ઇટ વિલ નોટ રિટર્ન રિઝલ્ટ ફ્રોમ વિજેટ્સ, કોમેન્ટ્સ, કેટેગરીઝ, ગેલેરી કેપ્શન ઓર અધર ટેક્સ્ટ ઓર ટેક્સ. આપણે કોઈ વસ્તુ વિજેટમાં મૂકી હોય, કોમેન્ટમાં લખ્યું હોય, જુદી જુદી પોલિટિકલ ને રિલિજિયસ ને એવી કેટેગરી સેટ કરી હોય, ગેલેરીમાં કેપ્શન આપ્યું હોય કે બીજા ટેગ ક્રિએટ કરેલા હોય કે ટેક્સ્ટ આપેલી હોય, તો તેમાંથી સર્ચ કરશે નહીં. તમે પોલિટિકલ કેટેગરી ક્રિએટ કરી હોય પણ પોલિટિકલ શબ્દ ક્યાંય આવતો ન હોય તો પોલિટિકલ સર્ચ કરો તો તે ડિસ્પ્લે ન થાય. કોમેન્ટમાં તમે લખ્યું હોય કે વેરી ફાઇન, વેરી ગુડ, સો એન્ડ સો, એ કોમેન્ટની અંદર છે પણ પોસ્ટમાં કે પેજમાં નથી, તો તે સર્ચ થાય નહીં. ટેગ ક્રિએટ કરેલા હોય પણ કન્ટેન્ટમાં ન આવતું હોય તો તે પણ સર્ચમાં આવશે નહીં. ક્લિયર? એટલે આ ખાસ યાદ રાખવાનું. ઓલ્સો નોટ ધેટ ધ સર્ચ રિઝલ્ટ વિલ ડિસ્પ્લે પોસ્ટ વિથ ધ મેચિંગ ટર્મ ઇન ધ પોસ્ટ ટાઇટલ in reverse chronological order. Then it will display post with the matching term in the post body in reverse chronological order. So for example, એટલે કઈ રીતના સર્ચ કરશે? ક્રોનોલોજીકલ ઓર્ડર સાચું, ABCD એ રીતે, પણ રિવર્સમાં, એટલે છેલ્લી તારીખમાં જે આપેલું હોય તે. તમે 6 તારીખે કોઈ પોસ્ટનું હેડિંગ આપેલું છે કે મોદી સો એન્ડ સો, તો મોદી સર્ચ કરો તો એ 6, 5, 4, 3 એ બધાના ટાઇટલ પહેલાં જોશે. હવે એમાં નહીં મળે તો બોડીમાં જોશે. એટલે તમારે કોઈ 3 તારીખનું ટાઇટલ છે એ પહેલાં પણ આવે અને 6 તારીખની પોસ્ટની અંદર મોદી લખેલું હોય તો એ પછી પણ આવે. ક્લિયર? ફોર એક્ઝામ્પલ, if you have just published a post about Michigan titled this weekend and you also have an older post titled Michigan, searching for Michigan will display that older post at the top of the list. એક ટાઇટલની અંદર આપણે એવું મિશિગન રાખેલું છે પણ એક ધીસ વીકેન્ડની અંદર આપણે ક્યાં જવાના છે, મિશિગન જવાના છે, એ રીતનું આપણે હમણાં જ પબ્લિશ કરેલી છે. પણ ટાઇટલની અંદર જે કન્ટેન્ટ આવે છે તે પહેલાં ડિસ્પ્લે થશે, એ ટોપ ઉપર ડિસ્પ્લે થશે. ચાલો, આ રીતના આ સર્ચ વિજેટ વર્ક કરશે. ચાલો, અહીં સુધીમાં કોઈને કાંઈ ક્વેશ્ચન હોય, પૂછવાનું હોય, then you may ask. 4 વિજેટ આપણે પૂરા કરીએ છીએ: રિસેન્ટ કોમેન્ટ, રિસેન્ટ પોસ્ટ, RSS અને સર્ચ. રિસેન્ટ કોમેન્ટ્સ અને રિસેન્ટ પોસ્ટ બહુ સરળ અને સહેલા છે. કેટલી પોસ્ટ બતાવી અને ટાઇટલ આપણે આપી દેવાના છે. RSS પણ એકદમ ઇઝી છે કે RSSમાં URL, ફીડનું ટાઇટલ અને કઈ વસ્તુ ડિસ્પ્લે કરવી છે તે, ઓથરનું નામ, ડેટ ને સો એન્ડ સો. અને સર્ચ છે તેમાં ખાલી ટાઇટલ જ આપી શકીએ છીએ પણ પેજ અને પોસ્ટમાંથી, ટાઇટલમાંથી અને બોડી પાર્ટમાંથી તે સર્ચ કરીને આપણને આપે છે. ક્લિયર? અને એ રીતના અહીંયા સાઇડ બારમાં એ ડિસ્પ્લે થાય છે. રિસેન્ટ કોમેન્ટ્સ, રિસેન્ટ પોસ્ટ, RSS અને સર્ચનું બટન. ચાલો, કોઈને કાંઈ ક્વેશ્ચન હોય તો યુ મે આસ્ક, અધરવાઇઝ વી વિલ close this session. Okay, fine. Thank you very much.